હેલો એવરીબડી, હર હર મહાદેવ। થોડી ઘણી માંદગી બહુ વધી ગઈ છે ઘરમાં। ધ્યાસને મને તાવ આવે છે, પણ ધ્યાસને તો કાલ આખી રાત તાવ રહ્યો છે ને આખી રાત હું એમની પાછળ જાગી છું, એટલે મને થોડી ઘણી ઊંઘ આવે છે। આજે સન્ડે છે એટલે દવા લેવા જવાનો મેળ ન આવે, પણ ડૉક્ટરને ફોન કર્યો છે એટલે એને ફોનમાં જ એન્ટીબાયોટિક લખી દીધી છે દવા, એટલે હમણાં એમના પપ્પા જઈને લઈ આવશે દવા। અત્યારે પણ ધ્યાસને તાવ છે જ હજુ, અને જો ધ્યાસભાઈ હવે જાગી ગયો છે, પણ થોડુંક કફના લીધે તાવ વધારે આવી જાય। જો કેવી ઉધરસ ખાય છે। આમ તો તબિયત ખરાબ છે, પણ છતાં ધ્યાસ બધાને હાઈ કે છે, અને જો પછી રહેતો નહોતો જાગીને એટલે એના પપ્પા આમથી આમ ઘરમાં આટા મરાવે છે। હવે ધ્યાસભાઈને ચા નાસ્તો આપણે કરાવી દઈએ। અરે વાહ, અરે વાહ, હવે નીચે મૂકી દે। ધ્યાસ છે ને હાથે કફ કાઢતો હતો, અને પછી જો એને પપ્પાને થોડીક વાર યા ઢીસ ઢીસ કરી લીધું, કેમ કે નાનાના ઘરેથી હમણાં યા ઢીસ ઢીસ કરતા શીખી આવ્યો છે, ને પછી જો ધ્યાસભાઈને નખરા ચાલુ થઈ ગયા। પછી તો ફાઇનલી અમારે સુખનો સૂરજ ઉગી ગયો, પણ ધ્યાસને ઓપનિંગ કરવાનું કીધું ગાડીનું, તો ધ્યાસભાઈ તો પાટું મારી દીધું કે આવી થાર બાર ન હાલે મારે। અને પછી જો ગાડી નીચે ચલાવવાની બદલે ઉપર ચલાવે છે ને પાછી ઉપરથી નીચે ઘા કરે છે। ને બીજી એક વસ્તુ લઈ દીધી હતી, આ બોલ નાખવાનું આવે ને, આવું લઈ દીધું હતું મેં, કેમ કે મને એમ હતું કે આમાં થોડોક પોરવાઈ રહી, એમાં રમ્યા કરે। અને પછી જો ગણતરીની મિનિટોમાં, જો 10 મિનિટે નહીં થઈ હોય ને જોઈ લો તમે, ગાડીનું વ્હીલ કાઢી નાખ્યું છે થારનું। અને છે ને આ તો મારે જો કે લઈ જ નહોતી દેવાની, અને પપ્પાની ઈચ્છા હતી કે એને આવી ગાડી લઈ દે, અને આ તો બોલ નાખવાનું તો મારે જ લઈ દેવું હતું। આ એડવાન્સ બર્થડે ગિફ્ટ અમે લઈ દીધું હતું, પણ 10 મિનિટમાં જ બધું બુકડો બળી ગયું છે। હું તો એને રમકડા જ લઈ દેવાની ના પાડું, પણ આ તો મેં સસ્તા રમકડા લઈ દીધા। જો મોંઘા લઈ દીધા હોય ને તો એ 10 મિનિટમાં બુકડો બોલી જાય। અને પછી જો મારે ખજૂર પાક બનાવવો હતો, ખજૂર અને અંજીર પાક, કેમ કે ધ્યાસ ચોકલેટ માંગે ને તો આપણે એને સમજાવવા થાય કે આ ચોકલેટ છે। પછી મેં ખજૂરના ઠળિયા બધા કાઢી નાખ્યા, અને છે ને અંજીરને આ રીતે ગરમ પાણીમાં બાફી અને પછી બહાર કાઢી અને એને મિક્સરથી ગ્રાઇન્ડ કરી નાખ્યો ટુકડા કરીને। પછી કાજુ બદામ હતા એ બધા મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખ્યા। કલે જાવ, આમ તો મને આવું કાંઈ બનાવતા આવડતું નથી, જો કે મેં ક્યારે બનાવ્યું નથી, એવું નથી કે નથી આવડતું, પણ મેં ક્યારે બનાવ્યું જ નથી। પણ આજે તો મેં યુટ્યુબમાંથી જોઈને બનાવ્યું કે થોડુંક હેલ્ધી ખાય, અને કાજુ બદામના ટુકડા એટલા માટે ન નાખ્યા કેમ કે ધ્યાસની ઈચ્છા હોય ને તો જ ધ્યાસ ચાવે છે, બાકી ચાવતો નથી। એને એમ લાગે ને કે આમાં બળ પડશે ને મારે ચાવવું જ પડશે ખાવાનું તો જ ચાવે। અને પછી જો આ રીતે સરસ મજાનું બધું મેં ગ્રાઇન્ડ કરી લીધું મિક્સરમાં, અને પછી થોડું ઘણું ઘી મૂકી અને એની અંદર સરસ મજાનું શેકી અને અંજીર પાક તૈયાર કરી નાખ્યો છે। જો તમને મારા વિડીયો ગમતા હોય તો ફોલો, લાઇક, કોમેન્ટ જરૂરથી કરજો, અને મારી યુટ્યુબ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ચાલો મિત્રો, આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય।